ઓય નામ શું છે તારું? હરેન્દ્ર. કેટલા જણા હતા ચોરી કરવા માટે? 3 જણા. બીજા 2 કઈ ગયા? ઘરે જતા રહ્યા. બરાબર. એ બેનું શું નામ છે? શું નામ છે એ બેનું? એક. બીજાનું નામ શું છે? અને તારું નામ શું છે આખે આખું? કેટલા ટાઈમથી ચોરી કરું છું? પહેલી વાર કરું છું. તો આ ગામમાં બધા થઈ છે કોને કરી? આ બધા એવું કહેશે કે તું જતો હતો. અને બાઈક કઈ ચોરીનું છે? એ ચોકાત બાઈક ચોરીનું છે ને? નંબર પ્લેટ વગરની છે એ ચોરીનું છે? બોલ. એ ખબર નહીં, મારું નહીં. તારું નથી તો નંબર પ્લેટ વગરનું ચોરીનું જ કહેવાય ને યાર. મારું નથી. તારી ઉપર કાયદેસર કાર્યવાહી થશે. 420 ની કલમ લાગશે. બરાબર છે. અને જેટલી પણ ચોરી થઈ છે બરાબર છે કૃષ્ણા ડેરીમાં અહીંયા પીપળાતા ગામમાં બકરાની બરાબર દુકાન તૂટી અમારી. પહેલા કઈ કપડા ઉપર. શું નામ છે તમારું? સંજયભાઈ. સંજયભાઈ. કેટલી વાર દુકાન તોડી તમારી? પત્ર પેલું આ શટલ તોડી દો. ઓકે સાઈડમાં રહો ભાઈ. પેલું આ બરાબર છે. કરી દો અને કપડા લઈ ગયા હતા. બરાબર છે. પછી ઉપરથી પતરું કાપ્યું અને પેન્ટો ને એ બધું લઈ ગયા. બરાબર છે. અને આજે ફરતી ઉતરી. બરાબર છે. તો તમે જોઈ શકો છો પહેલા આની જસ્ટ બાજુમાં જ તે ચોરી થયેલી 2 વાર. અને એ ભાઈ આજ ભાઈ હોઈ શકે. ભાઈ શાંતિ રાખ. બોલ. અહીંયા બાજુમાં ચોરી તે જ કરી હશે ને? અરે તને ખાતરી એટલી હશે તો તું કાપીને અંદર પડ્યો ને? અંદર નહીં પડે, નહીં આવ્યો. તો તું અહીંયા કેમનું રહી ગયો? બાઈક રહી ગયું હતું એટલે બાઈક એમનું રહી ગયું ને એટલે આગળ પાછો તો કેટલાની ચોરી કરી? પહેલા કેટલા રોકડની ચોરી થયેલી આપણામાં? પેલા ₹1,00,000 ની. 1 લાખ. હા ભાઈ. બરાબર. શું નામ છે તમારું ભાઈ? એક મિનિટ. અશોકભાઈ પરમાર નામ છે તમારું. બરાબર છે. અને કપડાનો ધંધો છે તમારો. બરાબર છે. કેટલાની ચોરી થયેલી? પેલા એકવાર ₹1,00,000 ની ચોરી થઈ. બરાબર છે. અને પછી 6 સાલ થઈ એમાં ₹1.25 લાખ. 1.25 લાખની ચોરી થઈ. બરાબર છે. તો તમે જોઈ શકો છો આની આ જ દુકાનમાં પહેલા 1 લાખની ચોરી 3 વાર ચોરી થઈ છે. બરાબર છે. અને બનતા લગીને આ જ ભાઈ હોઈ શકે કારણ કે તને 3 વાર ચોરી થઈ તું પકડાયો નહીં એટલે 4થી વાર ચોરી કરવા અહીંયા આવ્યો છું. બરાબર ને? ના, હું પહેલી જ વખત આવ્યો. તું પહેલી વખત નહીં. તારા ગામના સરપંચને બોલાય અને એ 2 જણને અહીંયા બોલાવવા પડશે તારે. બરાબર છે. અને પ્લસ ગોપાલભાઈ તમારે છે ને તમારા પૈસા પૂરેપૂરા આ ભાઈ જોડે વસૂલવામાં આવશે. બરાબર છે. તમારી પહેલા આ દુકાન તમારી જ હતી. બરાબર છે. અને 2 વાર ચોરી કરી ગયો એટલે આ પછી એ ભાઈ ચોરી કરવા માટે આવ્યો છે. બરાબર છે. તો તમારા 2 લાખનો ચોર આ ભાઈ છે. નામ બોલ તારું આખું. પરમાર નરેન્દ્ર કુમાર બોલ. તો પછી કઈ રહેવાનું? ઈચ્છાપુરા ભૂમેલ અત્યારે હાલ ઉત્તરસંડા. હાલ ઉત્તરસંડા. ઓકે. તો તમે જોઈ શકો છો ભાઈ આ રીતે ચોરીના આજકાલ બનાવ બનતા રહેશે. બરાબર છે. અને આ ભાઈ એ 2 લાખ રૂપિયા હાલમાં સુધીમાં ચોરી થઈ ગઈ છે. બરાબર છે. અને એ ચોર હાલ 4થી વાર જ આ રીતે કહેશે ચોરી કરીશ અને કોઈને ખબર પડશે નહીં. બરાબર છે. એક ગેસ લઈ ગયા. ઓકે. અને બધી એ રીતના એક જ રીતના ચોરી કરે છે આ લોકો. ઉપરથી પતરા ખોલીને જ અંદર ઉતરે છે. બરાબર છે. 12-15 પંખા ગયા પેલા ભાઈના. બરાબર છે. અમારી પીએસબી તો આખી લાઈનમાં ચોરી કરવાનો તમારો જ ઈરાદો છે. બરાબર છે. અને બીજું આજે તમે 3 જણ ચોરી કરો છો કૃષ્ણા ડેરીમાં ઘણી વાર ચોરી થાય છે. બરાબર ને? બધાને ખબર જ છે. બરાબર છે. તો શું આ લાઈનમાં બધી ચોરી તમે જ કરો છો? બરાબર છે. મેં નથી કરી. હું તો ફર્સ્ટ ટાઈમ તો ફર્સ્ટ ટાઈમ આવ્યો અલ્લા તને આટલું બધું પેલું એક જ્ઞાન ના આ હતું. આ ઓરાઈ બાઈક ગયું જો આ બધા નાખેલા છે બધું ઓરાઈ ગયું છે. બરાબર છે. વાગેલું કઈ તો તું સોલાઈ ગયો. આઈ જાઓ આ ભાઈ, ભાઈની દુકાન તોડેલી બાજુમાં. એક મિનિટ. બરાબર છે. આઈ જાઓ ભાઈ. આઈ જાય આગળ અહીં. તો તમે જોઈ શકો છો આ બીજા ભાઈ પણ આવી ગયા છે. શું નામ છે કાકા તમારું? બરાબર છે. બરાબર છે. અને શાનો ધંધો છે આપણે? કપડાનો છે. કપડાનો છે. બરાબર. 2023 ને મારી દુકાન તૂટી. બરાબર છે. કેટલાની ચોરી થયેલી? એ લગભગ ₹1 લાખ ઉપર ચોરી થયેલી. જસ્ટ આ જ દુકાનની લાઈનમાં તમે જોઈ શકો છો 50 ફૂટ જેટલું છે અંતર અને એની વચ્ચે પણ આમનું પણ ₹1,00,000ની ચોરી થયેલી છે અને આમની પણ ₹2 લાખની ચોરી થયેલી છે. ટોટલ 4 વાર ચોરી થઈ છે અને ₹3 લાખની ચોરી થઈ છે. બરાબર છે. અને તમને લોકોને એક્સપિરિયન્સ હોય કે આ જગ્યાએ આવી રીતે ચોરીઓ કરવાનો. બરાબર છે. તો જ તમે આ રીતે કાપીને પડો, બાકી અંદર પડો નહીં. બરાબર છે. તું અજાનો પહેલી વાર આવ્યો હોય તો તું અંદર તોડી પડી જાઉં અલા સાલા પડજ્યા. બરાબર છે. તો તમે જોઈ શકો છો આ ચોર છે. બરાબર છે. અને બીજા 2 જણ છે એ ભાગી ગયેલ છે. બરાબર છે. બાઈક લઈ ગયું છે. બાઈકનો ફોટો પાડો. ઓકે. બાઈક તમે જોઈ શકો છો એમનું. અને બીજા જે 2 જણ ભાગ્યા છે જ્યાં સુધી એ 2 નહીં લાવું ત્યાં સુધી તારો ચુકાદો આવશે નહીં. બરાબર છે. નંબર તો તમે એમનો નંબર હાલ. બરાબર છે. નંબર અને ખાસ તમે બાઈક એમનું જોઈ શકો છો. ભાઈ ખાસ સાઈડમાં બરાબર છે. આ બાઈક છે એમનો. બરાબર છે.
એકદમ નંબર પ્લેટ વગરનું બાઇક છે, બરાબર છે. તમે જોઈ શકો છો કોઈ નંબર પ્લેટ નથી, કોઈ કશું નથી. એક મિનિટ, આ નંબર પ્લેટ ઢોકી દીધેલ છે, બરાબર છે. અને ઉપર આ બ્લેક નંબર પ્લેટ લગાવી દીધી છે. એના કારણે ચોરીનું હોય તો કોઈને ખબર પડે નહીં, બરાબર છે. તો ખાસ તમે જોઈ શકો છો આ રીતની ઘટનાઓ બનતી હોય છે, બરાબર છે. અને ગામ પીપળાતાના સરપંચશ્રીને જાણ થતાં તેઓએ પોલીસ કેસ પણ નોંધાવ્યો છે, બરાબર છે. અને ઘટના સ્થળે હાજર રહ્યા હતા. તમે જોઈ શકો છો એક્ઝેક્ટ જગ્યા છે. આ નડિયાદ તરફ જવાનો રોડ છે અને નડિયાદથી પીપળાતા તરફ જવાનો રોડ છે, બરાબર છે. ખોડિયાર માતાનું વરંગ પેટ્રોલ પંપની જસ્ટ બાજુમાં 3 દુકાન આવેલી છે, બરાબર છે. આ ત્રણેય દુકાનોમાં 3 વાર ચોરી થયેલ છે, બરાબર છે. અને એક જ ચોરી કરવામાં આવી છે તેવું જાણવા મળેલ છે. દિવ્ય સરદાર ન્યૂઝ નડિયાદ.